તમને બહુ સારી રીતે ખબર છે કે આ દુનિયામાં નહીં હતું કોઈ આપણું, નહીં અત્યારે કોઈ આપણું, કે નહીં બનશે કોઈ આપણું. હું તમને આવું કેમ કહી રહ્યો છું ખબર છે? કારણ કે હું અત્યારે જીવી રહ્યો છું આત્મ સશક્તિકરણની જર્ની, આત્મજ્ઞાનની જર્ની, જેમાં મને રિયલાઇઝ થાય છે કે હું આવ્યો તો આ દુનિયામાં ત્યારે એટલો જ આવ્યો હતો, અને હું જઈશ ત્યારે પણ એટલો જ જઈશ. આવ્યો તો ત્યારે કોઈના કોખમાંથી આવ્યો હતો, અને જઈશ ત્યારે હું એવું માનું છું કે બહુ બધાને કોખને દુઃખ પહોંચાડીને જઈશ. કેમ દુઃખ? એટલે તમે એવું કામ કરો જ્યારે તમે આ જિંદગીમાંથી જાઓ ત્યારે લોકોને દુઃખ પહોંચવું જોઈએ કે આ માણસ હતો, ખરેખર હતો, કે જીવવું હોય તો આના જેમ, મગર ના જીવવું. હું તો તમને એટલું જ કહીશ, આ જીવન એક જ વાર મળ્યું છે બધાને, એવું નહીં કે મને એટલાને. તો તમે કેમ કોઈની ગુલામીમાં જીવો છો? અથવા ગુલામીમાં જીવતા હોય તો તમને સ્વતંત્રતા મળવી જોઈએ, તો એ પણ એક પ્રકારની ગુલામી જ કહેવાય. હું એવું કહું છું કે લડો પોતાની જાત માટે. જીવન લડવા માટે બન્યું છે. હું શારીરિક લડવાની વાત જ નથી કરતો, એ ઇતિહાસની વાત છે. હું માનસિક લડવાની વાત કરું છું. જો એકવાર તમે લડી લીધો ને, અને નાનો મોટો ચેન્જ ના આવે તો મારું નામ પણ કૃણાલ નહીં. મારી લાઈફમાં આવ્યો છે એટલા માટે હું તમને કહું છું, લડવાથી સામેવાળો સુધરશે. અને એવું ના માનતા કે એક જ વાર માનસિક વોર કર્યો મેં, મેન્ટલ વોર, તો હું જીતી જઈશ. આ વોર છે ને જીવનભર ચાલવો જોઈએ, અને એના માટે તમારે ભણતરને જ મહત્ત્વ આપવું પડશે. જે હિરોઈન, જે ક્રિકેટર તમે જેને માનતા હો એ ભણેલો નથી, તો એને એક મિનિટ પણ જોવાની તમારે જરૂર જ કેમ છે યાર? જીવનમાં આવા માણસો છે યાર આપણી પાસે. સ્વામી વિવેકાનંદ જેવા, ભગતસિંહ જેવા, સુભાષચંદ્ર બોઝ જેવા દરેક ક્રાંતિકારી ભણેલા હતા. બહુ ઓછા એવા ક્રાંતિકારી હશે કે જે ખાલી ના સમજણ વગર કૂદી પડ્યા. કારણ કે ક્રાંતિમાં પડવું એ છે ને બહુ મોટા ભણતરની વાત છે યાર. એમને એમ થોડી ક્રાંતિમાં પડે. મારે તમારે એટલું જ કહેવું છે કે લડવાથી જ કંઈક થશે. માનસિક વોર કરો, અને માનસિકથી ના માનો તો એકાદી વળગાઈ દેવાની પણ ખરા. કારણ કે આ જીવન આપણા માટે છે, આપણે કોઈના માટે નથી જીવવાનું. આપણે આપણા માટે જીવશું ને ત્યારે જ એક સારી રીતે એક જિંદગીનો અનુભવ કરશું. બાકી હું તમને આટલું જ કહીશ, આગળ વધારે નહીં કહું. ખુશ રહો, ખુશ રહેવા દો, જિંદગીમાં એન્જોય કરો. બાકી મારે શું કહેવું તમારે? તમે બધું સમજો જ છો એમ તો.